બધા દોરડાઓ મજબૂત કરીને બાંધે, 4, 5, 6 નેત્રા લીધા, છતાંય 2 આંગળ ટૂંકા પડતા હતા. યશોદાજી રેડા ને પ્રભુ એક જ ક્ષણમાં બંધાઈ ગયા. માં હવે બંધાઈ જાઓ, મને કોઈ પ્રેમથી બાંધે તો એ જ વખતે બંધાઈ જાય. પણ યશોદાજી ક્રોધમાં ને ક્રોધમાં થોડા મજબૂત બંધનો બાંધ્યા, એટલે પ્રભુના ઉદર ઉપર, પેટ ઉપર લાલ લાલ ચકામાઓ થયા અને ઉદર ઉપર દામડાના એ વેઢા પડી ગયા, લાલ લાલ ચકામા થયા. એટલે પ્રભુનું એક નામ દામોદર પડ્યું. બોલીએ દામોદર ભગવાન કી જય. યશોદાજી તો ગયા બંધન કરીને. પ્રભુ પાછળથી ધીરે 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 નીચે બેઠા અને પ્રભુ ઓલો જે ખાંડણીઓ, ઉખડ એટલે ખાંડણીઓ, એને આડો કર્યો પ્રભુએ અને રીંગણ કરતા કરતા પ્રભુ નંદાલયની બહાર પધારે છે. અને યા યમલાર્જુનના 2 વૃક્ષ હતા. ખાંડણિયાના જ્યાં સ્પર્શ થયા, અવાજ સાથે બંને વૃક્ષો નીચે પડ્યા. એમાંથી 2 પુરુષો પ્રગટ થયા. આ કોણ હતા? આ કુબેરના બંને પુત્રો હતા, નલ કુબેર અને મણિગ્રીવ. ભગવાન ઋષિઓનો શ્રાપ હતો ને, એટલે વૃક્ષ યોનિમાં આવ્યા હતા. પ્રભુના સ્પર્શ માત્રથી પ્રભુની સ્તુતિ કરી અને ગયા. સાંજનો સમય થવા આવ્યો. નંદ બાવા પધાર્યા. પ્રભુની હાલત જોઈ નંદરાયજી એકદમ દોટ મૂકીને આવ્યા. પ્રભુને મજબૂત બંધનોથી દૂર કરે. આવી યશોદાને ખીજાયા. યશોદા, બાળકને શિક્ષા જરૂર કરાય, પણ એ બાળકને આપણા પ્રત્યે ધૃણાનો ભાવ ન જાગે ને એવી રીતે શિક્ષા કરાય. બાળકને શિક્ષા જરૂર કરાય, આટલા મજબૂત બંધન કરાય. એના ઉદર ઉપર જુઓ ચકામા થયા. યશોદાજીને રડવું આવ્યું. લાલા, લાલા મને ક્ષમા કરી દે. લાલો કહે, હું આજથી બાબાનો દીકરો. નહીતર નંદરાયજી જ્યારે પૂછતા ને, લાલા તું કોનો લાલો? લાલો એમ જ કહેતો, હું યશોદાનો લાલો. આજે નંદ બાબાએ પૂછ્યું, લાલા તું કોનો લાલો? બોલે, બાબા હું નંદ બાવાનો લાલો. આજથી યશોદાનો લાલો નહીં. યશોદાજી રડે છે. લાલા એક વખત કહી દે તું મારો લાલો. લાલો કે નહીં, હવે હું નંદ બાવાનો લાલો. તું તો મને ખીજાય છે, તું મને મારે છે માં, હવે હું તારો લાલો નહીં. યશોદાજી બહુ રેડાશ. આ તરફ પ્રભુ દામોદર લીલા કરી અને સુખિયા માલણ ઉપર પ્રભુએ કૃપા કરી. બધા વ્રજ ભક્તોના નિવેદનથી, વિનંતીથી બધા હવે શ્રીમદ ગોકુલ છોડીને વ્રજમાં રહેવા માટે ગયા છે. સુંદર મંદિર તૈયાર થયા. વ્રજ મંડળમાં હવે બધા વ્રજ ભક્તો પધાર્યા. હવે ત્યાં યમુનાજીના બિલકુલ સાનિધ્યમાં હવે નિવાસ કરે છે. માં યમુનાજીના શરણમાં જઈને એને ક્યારેય કોઈ તકલીફ ન આવે સાહેબ. પ્રભુ પણ ત્યારે જ કૃપા કરે જ્યારે મહારાણીજીની કૃપા થાય. તિહારો દરસ મોહે ભાવે, શ્રી યમુનાજી તિહારો દરસ મોહે ભાવે. श्री गोकुल के निकट बसत हो, ठाकुर की पटरानी लागे, तिहारो दरस मोहे भावे. श्री यमुना जी तिहारो दरस मोहे भावे. श्री यमुना जी ની કૃપા ન થાય ત્યાં સુધી પ્રભુ પણ કૃપા નથી કરી શકતા. અને જ્યારે બ્રહ્મ સંબંધ લેવા જાય ને ત્યારે દોડ કર સોર કર શ્રી યમુનાજી પ્રભુને વિનંતી કરવા માટે જાય કે તમારો જીવ શરણે આવે છે. સૌથી વધારે આનંદ એ મહારાણીજીને થાય. એટલે વ્રજ ભક્તો હવે યમુનાજીના શરણમાં વ્રજમાં પધાર્યા. નંદ બાવા સહિત બધા પધાર્યા. પ્રભુ એક વખતે હવે 5 વર્ષના થયા. માં યશોદાજીને કહે, માં પલંગ ઉપર ઉભા રહી હાથ ઊંચા કરીને પ્રભુ કહે છે, યશોદાજી જુઓ માં, હવે હું કેટલો મોટો થયો. યશોદાજી કે ઘણો મોટો થઈ ગયો. પલંગ ઉપર ઉભા રહીએ પ્રભુ, પછી હાથ ઊંચા કરીને કહે હું કેટલો મોટો. યશોદાજી કે લાલા હવે બહુ મોટા થયા તમે, કેટલા જબર થઈ ગયા, જો મારાથી ઊંચા.
તો માં એક વાત કરું? યશોદાજી કે બોલો. મારા બાબા કેટલી ગાયો ચરાવવા જાય, કેટલી મહેનત કરે. યશોદાજી કે હા. તો હવે અમે પણ મોટા થયા માં, હવે અમારી ફરજમાં કંઈક આવે કે નહીં? સેવાનો વિભાગ. મારા બાબા હવે થાકી જતા હોય માં, આવતીકાલથી હવે અમે ગાયો ચરાવવા જાશું. યશોદાજી કે બેટા એ વાત ખોટી, હજી તારે ઘણી બધી વાર છે. તું એટલો બધો મોટો નથી થયો કે તું ગાયો ચરાવવા જાય. માં તું કહે કે ન કહે, અમે તો ગાયો ચરાવવા જવાના જ છીએ. બેટા એમ નહીં, સાંજે નંદરાયજી આવે ને તારા બાબાને પૂછી લેજે અને પછી જજો. લાલા હજી તું ગાય જેવડોય નથી થયો, ત્યાં ગાયો ચરાવવાની વાતો કરે. હા માં, હવે હું ગાયોનો સેવક બનવાનો છું. બીજા દિવસે ગોપાષ્ટમીનો દિવસ હતો. સાંજના વાડું પાણી કરીને નંદરાયજીને કહે બાબા. જો નંદરાયજી એમ તો હા ન પાડે એટલે લાલો એને રૂડા મનાવે છે. એના ખોળામાં બેસીને બાબાની દાઢી પકડીને કહે બાબા હું કેટલો મોટો થયો. નંદરાયજી કે ભાઈને કઈક કામ લાગે છે તો જ વાલો વાલો થતો હોય, નહીતર મારી પાસે આવે નહીં. બાબા હું કેટલો મોટો થયો. બોલે હા બહુ મોટો થયો, બોલ શું કામ છે? બાબા આવતીકાલથી અમે ગાયો ચરાવવા જઈએ તો હું, દાઉજી અને અમારા મિત્રો. નંદરાયજી કહે બેટા જો તમે ગાયો ન ચરાવી શકો તો અરે નાની નાની વાછડીઓ, નાના નાના વાછડા એ લઈ અને તમારે નજીકના વૃંદાવનમાં જવાનું, બહુ દૂર નહીં જવાનું, યમુનાજીના કિનારે નહીં જવાનું. લાલો કનૈયો કહે ભલે બાબા, પણ નાની નાની ગાયો તો લઈને જાય ને. બોલે હા, તમારે બિલકુલ નાની નાની ગાયો, નાના નાના વાછડાઓ લઈ અને નજીકના વૃંદાવનમાં જવાનું. બોલે ભલે બાબા. અને એ વખતે બીજા દિવસે ગોપાષ્ટમીનો દિવસ હતો. બસ એ જ દિવસથી પ્રભુ ગાયોના સેવક બન્યા. ગાયોની ખૂબ સેવા કરી છે પ્રભુએ. અને જેના વંશમાં ગાયોની સેવા થાય ને સાહેબ, એના ઉપર જ પ્રભુ આવી કૃપા કરે. પ્રભુ એના ઘેરે જ પધારે, કારણ કે પ્રભુને ગાયો અત્યંત પ્રિય છે. તમે ગાયોની સેવા કરો ને તો પ્રભુને બહુ ગમો. એટલે ગાયોની સેવા કરતા રહેજો. ગાયો માટે જે કાંઈ થાય એ કરતા રહેજો. ગૌધન એ જ સાચું ધન છે. ગાયો નહીં હોય ને તેથી આપણી એ ઓળખાણ ભૂસાઈ જશે. ગાયો થકી આપણે છીએ. અને પ્રભુને તો ગાયો કેટલી ગમે. મિત્રોને બોલાવ્યા, ગાયો નાની નાની વાછડાઓ બધાને ભેગા કરી અને પ્રભુ એને શણગારે છે. પ્રભુએ પીળા પીતાંબર ધારણ કર્યા, વૈજંતી સુંદર માલા વેણીઓ પધરાવી, કળેરના પીળા પુષ્પ પ્રભુએ કાનમાં પધરાવ્યા, મયુર પંખનો મુગુટ સુંદર વિલસે છે પ્રભુના મસ્તક ઉપર. પ્રભુ ગાયોની વચમાં બધા એના સિંગ હતા ને હળદર અને તેલથી પ્રભુ રંગે છે. પ્રભુએ સુંદર ઘંટડીઓ બાંધી, એના સુંદર અવાજ આવે, ઘંટડી ગાજે છે. આગળ ગાયો, પાછળ ગાયો, આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય, ગાયો કે બીચ में ही मोहे बसनो भावे. પ્રભુ એ કહે છે મને તો ગાયોની વચ્ચે જ ગમે. મારી ગાયો એ જ મારો ભગવાન છે. ગાયોની પ્રભુએ 11 વર્ષ અને 52 દિવસ સુધી સેવા કરી. પ્રભુ સેવા કરીને આપણને શીખડાવે કે તમે પણ ગાયોની સેવા કરો તો પરમાત્માની પ્રાપ્તિ થશે. અને હવે પ્રભુ નજીકના વૃંદાવનમાં ગાયો ચરાવવા માટે જાય છે. આગળ પ્રભુ, પાછળ બધા મિત્રો, વળી ગાયો વળી વાછડાઓ, આમથી આમ ડોલતા ડોલતા પ્રભુ આગળ વધે. છોટી છોટી ગૈયા छोटे छोटे द्वार, छोटी छोटी गैया छोटे छोटे द्वार, छोटो सो हमरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे द्वार, छोटो सो हमरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे
छोटे ग्वाल छोटो सो हमरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो हमरो मदन गोपाल क्या खाए गैया क्या खाए ग्वाल क्या खावे रे मेरो मदन गोपाल क्या खाए गैया क्या खाए ग्वाल क्या खाए रे मेरो मदन गोपाल घास खाए गैया दूध पीवे ग्वाल घास खाए गैया दूध पीवे ग्वाल मीठो मीठो माखन खावे मदन गोपाल माखन खाए मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो हमरो मदन गोपाल छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो हमरो मदन गोपाल પ્રથમ વખત પ્રભુ ગાય ચારણ કરવા માટે જવા રવાના થાય છે એ વખતે યશોદાજી ના કહે છે લાલા હજી તું બહુ નાનો છો હજી તારે વાર છે પણ મને બાબાએ રજા આપી અને પ્રભુ એ કહે છે કે માં હવે હું તારું નહીં માનું હો મૈયા દે દે માખન રોટી મૈયા દે દે માખન મૈયા દે દે માખન રોટી મૈયા માખન રોટી હવે બીજી વાત ખોટી મૈયા બીજી વાત ખોટી હવે હું તારું નહીં માનું માં મારા બાબાએ મને રજા આપી દીધી પ્રભુ મિત્રોની સાથે ગાય ચારણ માટે પ્રથમ વખત પધાર્યા અને એ વખતે પ્રભુએ વેણુ નાદ કર્યો સુંદર વેણુ નાદની કથા એ આગળ આવશે અહીંયા પ્રભુ વનની અંદર પધાર્યા કંસે મોકલેલ વત્સાસુર વાછડા રૂપે પધાર્યો અને પ્રભુએ એનો પણ વધ કર્યો પ્રલંબાસુરનો વધ કર્યો અને બગાસુર બગલા રૂપે આવ્યો એને ચાંચ ચીરી અને પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો મામાની એક એક પ્રસાદીને પ્રભુ પોતાનો લોક આપે એક વખતે બધા મિત્રો વનમાં પધાર્યા વૃંદાવનમાં એક રાક્ષસ અજગરનું રૂપ લઈ અને આવ્યો હતો આ હતો અઘાસુર અગ એટલે પાપ આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ અઘાસુર એ પાપનું રૂપ છે દરાધરોષ્ટો અધરોષ્ટ રોષ્ટો એક એની ફેણ નીચે અને એક જડબું આકાશમાં આટલો મોટો અજગર હતો અજગરનું રૂપ લઈને આવ્યો હતો મિત્રો બધા ભોળા હતા ધીરે ધીરે ગુફા સમજીને એમાં બધાએ પ્રવેશ કર્યો પ્રભુ પણ પાછળથી ગયા બધી ગાયો ગઈ અને એ જ વખતે બધા આવી ગયા એટલે અજગરે પોતાનું મુખ બંધ કર્યું બધા ગુંગળાવા લાગ્યા શ્વાસ રૂંધાવા લાગ્યો બધા ઝેરની અસર થવા લાગી બધા કહે લાલા લાલા મરી જાશું તું અમને બચાવ પ્રભુ કહે કનૈયો સાથે હોય ને તમારે મૂંઝાવાનું હોય હું સાથે છું ને થોડી વાર ધીરજ રાખો ચિંતા ન કરો પ્રભુએ એ અઘાસુરથી પણ મોટું રૂપ ધારણ કર્યું અઘાસુરનું મુખ ચીરાયું અને બધા મિત્રો બહાર પધાર્યા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે કે આ લીલાની જે કથા છે અઘાસુર વધની કથા એ બધા મિત્રોએ ઘેરે જઈને 1 વર્ષ પછી એના માતા પિતાને આ વાત જણાવી પરીક્ષિત રાજાને શંકા થઈ ગુરુદેવ રોજે રોજ બધી લીલાઓની કથા પોતાના માતા પિતાને સંભળાવતા હતા આજે બકાસુરને માર્યો તૃણાવર્તને માર્યો પ્રલંબાસુરને માર્યો એ કથા બધા મિત્રો રોજે રોજ કરતા હતા માતા પિતા પાસે પણ અઘાસુરને માર્યો એ વાત કેમ 1 વર્ષ પછી કરી એનું કારણ શું હતું
સુખદેવજી મહારાજ કહે તમે સાવધાન થઈ અને સાંભળો. બરાબર અગાસુરનો વધ કરી અને પ્રભુ બરાબર મધ્યાહન કાલ થયો. બધા મિત્રોને કહે બધા ભોજન પ્રસાદ લાવ્યા છો? બોલે હા. તો તમે વ્યવસ્થા કરો. ત્યાં સુધીમાં આપણી ગાયો વાછડાઓ બહુ દૂર વયા ગયા. એને હાંકીને યમુનાજીના કિનારે બેસાડી જલ પીવડાવીને હમણાં આવું, પછી આપણે બધા ભોજન કરીએ. પ્રભુ ગાયોને વાછડાઓને વાળવા ગયા. એ જ વખતે બ્રહ્માજીને શંકા પડી. આ છે બ્રહ્મ વિમોહની કથા. પણ શ્રી સુબોધિનીજીમાં આચાર્ય ચરણ મહાપ્રભુજી આ વાતને ક્ષેપક કથા કહે છે. આ 3 અધ્યાય એની કથા શ્રી સુબોધિનીજીમાં નથી. કારણ કે આચાર્ય ચરણ એને ક્ષેપક ગણાવે છે કે બ્રહ્મને કોઈ દી વિમોહ થતો નથી, એટલે આ કથા ખોટી રીતે ઉમેરવામાં આવી છે. એટલે આચાર્ય ચરણ એમને માન્યતા નથી આપતા, એટલે સુબોધિનીજીમાં એ કથા આલેખવામાં નથી આવી. પણ અહીંયા ભાગવતજીની આ કથા છે. એટલે શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રાજા પ્રભુ જ્યારે બધા ગાયો વાછડાઓને વાળવા ગયા, પાછળથી બ્રહ્માજી આવ્યા. બ્રહ્માને મોહ થયો કે બધા આને બ્રહ્મ કહે છે, જેનું તેનું જૂઠણ ખાય છે, જેની તેની સાથે બેસીને આરોગે છે, ગાયો ચરાવે છે, આવો કાંઈ બ્રહ્મ હોય? એટલે પરીક્ષા કરવા માટે બ્રહ્માજી પધાર્યા. બ્રહ્માજી અહીંથી બધા મિત્રોને લઈ બ્રહ્મલોકમાં પધરાવી દીધા. પ્રભુ ત્યાં ગયા, ગાયો ને વાછડા પણ ન મળે, એને પણ બ્રહ્માજીએ લઈ બ્રહ્મલોકમાં પધરાવ્યા. પ્રભુ દોડતા ગયા, ન ગાયો મળે, ન વાછડા મળે, ન મિત્રો મળે. પ્રભુને થયું આવું કેમ બને? આ બધા ક્યાં ગયા? પોતે યોગ માર્ગથી આંખ બંધ કરીને જુએ, ખબર પડી ઓહો આ તો બ્રહ્માનું કારસ્થાન છે, આ તો બ્રહ્માજીએ કરેલું. બધા બ્રહ્મલોકમાં ગયા. પ્રભુ કહે કોઈ ચિંતા ન કરો બ્રહ્માજી, એકો હમ બહુશ્યામી ન ભૂતો ન ભવિષ્યતિ. આ તો પરાત્પર બ્રહ્મ છે ભાઈ. પોતાનામાંથી અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જેટલી ગાયો, જેટલા વાછડા, જેટલા મિત્રો હતા ને એવા હુબહુ બીજા પ્રગટ કર્યા પ્રભુએ પોતાના શ્રી અંગમાંથી. અને 1 વર્ષ સુધી આ લીલા ચાલી. કેટલા વર્ષ સુધી? 1 વર્ષ સુધી. 1 વર્ષના અંતે આ લીલા બરાબર ચાલતી હતી, એમાં કોઈ વિક્ષેપ નહીં. જે જેના બાળકો હતા એના ઘેરે જાય, ભોજન કરે, વરી સવારે ભેગા થાય, ગાયો ચારણ માટે જાય. બધી લીલા યથાસ્થિત ચાલતી હતી 1 વર્ષ સુધી. 1 વર્ષના અંતે બ્રહ્માજી થાયકા ને હાયરા. બ્રહ્માજી પધાર્યા, પ્રભુના ચરણમાં પડીને કહે બ્રહ્માદયો સુરગણા નિહતેતિ વિદ્યે. હે પ્રભુ, મેં આપનો અપરાધ કર્યો, મેં તમારામાં શંકા કરી. આપ તો પરાત્પર બ્રહ્મ છો, મને શંકા પડી હતી. પ્રભુ હસતા હસતા કહે બ્રહ્માજી એ તમારી ભૂલ નથી, એ મારી પ્રેરણાથી તમે કરેલી ભૂલ છે. બ્રહ્માજીને ભાન ભૂલાવ્યા હતા પ્રભુએ આ લીલા કરવાનું શું કારણ હતું? પ્રભુએ બધાને વચન આપ્યા હતા કે સારસ્વત કલ્પમાં હું બધાને મળીશ, બધાને આનંદના રસનું દાન આપીશ. તો બધા વ્રજ ભક્તો રાહ જોઈને બેઠા હતા, આપણને પ્રભુ ક્યારે મળે? દરેકની ઈચ્છા હતી. કોઈ પુત્ર તરીકે પ્રેમ કરતા હતા, કોઈ પતિ રૂપે પ્રેમ કરતા હતા, કોઈ ગાયોના મનોરથ હતા કે પ્રભુ અમારું દૂધ એની સેવામાં વિનિયોગ કરે. તો હવે બધાને ન્યાય કેવી રીતે પ્રભુ આપી શકે? એટલે પ્રભુએ અનેક રૂપ ધારણ કરી અને બધાના મનોરથ પ્રભુએ પૂર્ણ કર્યા. એટલે બ્રહ્મ વિમોહની કથા થઈ. એટલે 1 વર્ષે બ્રહ્માજી પધાર્યા, પ્રભુની સ્તુતિ કરી અને બ્રહ્માજી વિદાય થયા. અને હવે મૂળ ગોપ મિત્રો વ્રજ ભક્તો પધાર્યા, મૂળ ગાયો વાછડા હવે આવ્યા. 1 વર્ષે ઘેરે પધાર્યા એટલે પોતાના માતા પિતાને વાત કરી કે આજે લાલાએ અગાસુરનો વધ કર્યો. જો પેલા બ્રહ્મલોકમાં ગયા હતા એને ખબર જ નથી 1 વર્ષ હોયું. એને એમ હતું કે આજે સવારે જ લાલાએ અગાસુરનો વધ કર્યો. એટલે ઘેરે જઈને વાત કરી. મૂળ આ કારણ હતું. પ્રભુ સુંદર લીલાઓ કરે. આ તરફ કાલિંદ્રીના કિનારે
પ્રભુ રમવા પધાર્યા હતા. પ્રભુને ખબર પડ્યા કે કાલીય નાગ રહે છે. પ્રભુને મનમાં આવ્યું કે આનો પણ ઉદ્ધાર કરવો પડશે. રસ્તામાં જતા હતા એ વખતે તાલુકા વન વચ્ચે આવે. બધા મિત્રોએ કહ્યું, લાલા, તાલુકા વનની અંદર એક ગર્દભાસુર નામનો રાક્ષસ રહે છે, એનો પણ આપણે ઉદ્ધાર કરવાનો છે. અહીંયા કોઈને ફળ નથી ખાવા દેતો. દાઉજીને સાથે લઈ પ્રભુ પધાર્યા. સાયંકાલ થવા આવી હતી. ગધેડા રૂપે આ રાક્ષસ રહેતો હતો. દાઉજીની સામે યુદ્ધ કરાયું. દાઉજીને કહ્યું, દાઉજી, આને તમારે મારવાનો છે, આને હું નહીં મારી શકું. દાઉજી કે કેમ નહીં મારી શકું? અરે આ પ્રહલાદના વંશનો છે. મેં પ્રહલાદને વચન આપ્યું હતું કે તારા બાપને માર્યો તે માર્યો, હવે તારા વંશમાં હું કોઈને નહીં મારું. આ ગર્દભાસુર એ વંશનો છે એટલે હું એને નહીં મારી શકું, માટે તમારા હાથે એનો વધ કરો. ગરદેડો આવ્યો. દાઉજી એને બહુ રમાડ્યો. પ્રભુએ કહ્યું, સૂર્ય અસ્ત થશે ને, આનું બળ વધી જશે, તમે આને જલ્દી વિદાય કરો. એના કાન પકડી ગોળ ગોળ ફેરવી પથ્થર ઉપર પછાડી ગર્દભાસુરનો દાઉજીએ વધ કર્યો. જય જયકાર થયો. મનમાં પ્રભુ એ વિચારે, આવતીકાલે જે લીલા મારે કરવાની છે એમાં દાઉજી નડતર રૂપ છે. કારણ કે કાલીય નાગને નાથવા પ્રભુને જવું હતું. અને દાઉજી કોણ છે? એ અનંત શેષ ભગવાનનું રૂપ છે. હવે એની જ્ઞાતિના તો ખરા ને. દાઉજી સાથે હોય તો આ લીલા ન થાય, તો એ લાલાને અટકાવે, એમાં વિઘ્ન કરે. એટલે લાલો વિચારે છે કે એવી કાંઈક યુક્તિ પ્રયુક્તિ કરું કે આવતીકાલે સામેથી દાઉજી મારા ભેગા ન પધારે. પ્રભુને યુક્તિ આવી ગઈ મગજમાં. રાત્રે બધા વાડું કરવા માટે બેઠા. નંદ બાવા પધાર્યા, યશોદાજી, રોહિણીજી સાંજનું ભોજન કરતા હતા. પ્રભુએ વાત માંડી હો દાઉજીને ખીજાવવા માટે. પ્રભુ કહે, બાબા, આજે દાઉજીએ કેવડું મોટું કામ કર્યું તમને ખબર છે? દાઉજી આમ ત્રાસી આંખે જોવે કે લાલાએ કાંઈક વાતનું મંડાણ કર્યું છે, હશે મારા વિરોધમાં જ. કારણ કે બે ભાઈઓને આમ સતત તકલીફ તો રહેતી, એટલે ખબર હતી લાલો મારું સારું તો નહીં જ બોલે. ત્રાસી આંખે જોવે છે, પણ લાલો આમ મોઢું ફેરવીને બોલે છે, બાબા, આજે દાઉજીએ કેવડું મોટું કામ કર્યું. નંદ બાવા કે એવડું બધું કયું કામ કર્યું? રોહિણીજી, યશોદાજી એ પણ પૂછે, લાલા, દાઉજીએ એવડું મોટું કયું કામ કર્યું? અરે કેવડું મોટું કામ કર્યું. દાઉજી બરાબર સામે જોવે છે. નંદ બાવા કે પણ હવે બોલીશ, કયું કામ કર્યું? અરે બાબા, કેવડું મોટું કામ કર્યું. આજે દાઉજીએ ગધેડાને મારી નાખ્યો. અને દાઉજીને ક્રોધ છેડ્યો. એ ગધેડો નહોતો લાલા, એ ગર્દભાસુર હતો. અરે પણ હતો તો ગધેડો જ ને, તમે ગધેડાને માર્યો. દાઉજીને ક્રોધ છેડ્યો, કારણ કે ક્રોધી તો હતા. ભયંકર ક્રોધ આવ્યો અને બોલ્યા, લાલા, આવતીકાલથી તારા ભેગું ગૌચારણ કરવાનું બંધ. લાલો કે ભગવાન ભલું કરે તમારું, મારે એ જ કરવું હતું. બીજો દિવસ થયો. પ્રભુ અને એના મિત્રો કાલિંદ્રીના ધરા તરફ ગયા. દાઉજી ને એના મિત્રો વૃંદાવનમાં ગયા. ગેડી દડાની રમત રમતા હતા. દડો અંદર ગયો. પ્રભુ ના પાડવા છતાંય પધાર્યા, કારણ કે આમાં કાલીય નાગ રહેતો હતો. આખા કાલિંદ્રીના ધરાને વિષયુક્ત બનાવી દીધો હતો. પ્રભુ ગયા. સર્પની સાથે યુદ્ધ થયું. એને નાથ્યો પ્રભુએ અને કહ્યું કે તું અહીંથી રમણીક દ્વીપમાં જા. કાલીય નાગને પ્રભુ એ કહે છે કે તે આખા ધરાને વિષયુક્ત બનાવી દીધો. કાલીય નાગ કહે, પ્રભુ એમાં મારો કાંઈ દોષ નથી, એમાં દોષ તમારો છે. પ્રભુ કે એલા, આખો ધરાને વિષયુક્ત તે કર્યો ને પાછો વાંક મારો કાઢે? બોલે, હા, તમારો જ વાંક છે. પ્રભુ કે કઈ રીતે? અરે પ્રભુ સાંભળો, આખા જગતને કોણે બનાવ્યું? ભગવાન કે મેં બનાવ્યું. આ 84 લાખ યોની કોણે બનાવી? પ્રભુ કે મેં.
એમાં મનુષ્યો, જળચર, ચરચર, નભચર બધા પ્રભુ કે મેં બનાવ્યા. એમાં સર્પની જાતિ કોણે બનાવી? ભગવાન કે મેં. અમને સર્પ કોણે બનાવ્યા? પ્રભુ કે મેં. અમારામાં ઝેર કોણે મૂક્યું? હવે ભગવાન હલવાણા. પ્રભુ સીધી વાત છે, અમારામાં ઝેર મૂક્યું એટલે આ કાલિંદ્રીનો જલો દરો ઝેર વાળો થયો ને. અમને અમૃત વાળા બનાવ્યા હોત તો અમૃત વાળો થાત. આમાં અમારો ક્યાં દોષ આવ્યો? પ્રભુ દોષ તમારો છે. પ્રભુ કે જે હોય તે અહીંથી રમણીક દ્વીપમાં જા. કાલિય નાગ કહે મને ગરુડ મારી નાખ. પ્રભુ એ કહે છે કે ગરુડ હવે તને નહીં મારે. તારા મસ્તક ઉપર મારા ચરણારવિંદના શ્રી વત્સના ચિહ્ન છે. તારા ઉપર મેં રમણ કર્યું ને, હવે તને કોઈ ડર નથી. આ કાલિય નાગ અને ગરુડને ભયંકર વિરોધ હતો. એની માતા વિનતા અને કદ્રુને બેયને વિરોધ થયો હતો. ત્યાંથી આ વાત ચાલી આવતી હતી. ગરુડજી એની પાછળ થયા હતા, પણ કાલિંદ્રીના ધરાએ ગરુડજી ક્યારે આવતા નહીં, કારણ કે એને સૌભરી ઋષિનો શ્રાપ હતો. મત્સ્ય વેદ કરતા હતા ને, ઋષિએ ના પાડી કે હું અહીંયા તપ કરું છું, તું મત્સ્ય વેદ કરે છે, તું દૂર જા. ગરુડજી ન ગયા. સૌભરી ઋષિ એને શ્રાપ આપી દીધો, જા હવે અહીંયા આવીશ ને તો તારું મૃત્યુ થશે. ત્યારથી ગરુડજી અહીંયા નહોતા આવતા કાલિંદ્રીના ધરાએ. એટલે આ કાલિય નાગ આનંદથી રહેતો હતો. પ્રભુએ આજ્ઞા કરી, કાલિંદ્રીના ધરામાંથી કાલિય નાગ અને એનો પરિવાર એ રમણીક દ્વીપની અંદર નિવાસ કર્યો. અને કાલિંદ્રીના ધરાને પ્રભુએ સ્વચ્છ બનાવ્યો, લોક ઉપયોગી બનાવ્યો. ભગવાન સ્વચ્છતાના કાર્યો કરે છે, સમાજ ઉપયોગી કાર્યો પણ કરે છે, ગાય ચારણ પણ કરે છે, સમાજનો વિકાસ પણ પ્રભુ કરે છે. આ તો યોગેશ્વર છે ભાઈ. અહીંયા કાલિંદ્રીના ધરાની કથા કહી અને પ્રભુ હવે દાવાગ્નિનું પાન કરે છે. 3 વખત પ્રભુએ દાવાગ્નિનું પાન કર્યું ભાઈ. 2 વખત પ્રત્યક્ષ અગ્નિ પાન કર્યું. બધા મિત્રો સળગવા લાગ્યા, દાવા નડ લાગ્યો. પ્રભુએ એ દાવાગ્નિનું પાન કર્યું. પ્રભુ સમર્થ છે ભાઈ. ઘણી વખત લોકો વાતો કરતા હોય કે પ્રભુ કરે એમાં આપણાથી ન કરાય, તો શરૂઆત દાવાગ્નિથી કરો. પ્રભુએ અષ્ટપટરાણીઓ પ્રભુને હતા દ્વારિકાધીશને, તો આપણે બીજું કરવું હોય તો ઘણા પ્રશ્ન કરતા હોય. એટલે હું એને એ કહું કે દાવાગ્નિથી શરૂ કરો, પછી પ્રભુ જે કરે એમ કરો. પ્રભુ કરે એ કરવાની મનાઈ છે, પ્રભુ કહે એમ કરાય તો આપણું કલ્યાણ થાય. પ્રભુએ 3 વખત દાવાગ્નિનું પાન કર્યું છે સાહેબ. આ એ પ્રભુ છે. અને હવે બહાર ધીરે ધીરે વર્ષા ઋતુ પ્રારંભ થયો. સુંદર એક પછી એક ઋતુ આવે. પ્રભુ સુંદર વસ્ત્રો અલંકારો ધારણ કરી, મયુર પંખનો મુકુટ ધારણ કરી, ગાયોને પધરાવી અને પ્રભુ વૃંદાવનમાં પ્રવેશ કરે. બરખા કાલ મેઘન બછાયે, બરખા કાલ મેઘન બછાયે, બરસત લાગત પરમ સુહાયે, બરસત લાગત બરસાવાન મેઘન બછાયે. સુંદર વર્ષા ઋતુ, અનરાધાર વરસાદ પડે અને પ્રભુ યમુનાના જળ વધે, સુંદર વીજળીઓના કડાકા થાય. પ્રભુ પોતાના મિત્રોની સાથે વૃંદાવનમાં આનંદ વિભોર થઈ અને પ્રભુ નૃત્ય કરે છે. ધીરે ધીરે વર્ષા ઋતુ ગઈ, શરદ ઋતુનો પ્રારંભ થયો. ઇત્થમ શરદ સ્વચ્છ જલમ કુસુમિતમ માકરમ સંશોભિતમ. ઇત્થમ શરદ સ્વચ્છ જલમ. વર્ષા ઋતુ ગઈ, શરદ ઋતુનો પ્રારંભ થયો. યમુનાજીના જળ નિર્મળ થયા, બધા વૃક્ષો નવ પલ્લવિત બન્યા. અને એ વખતે શરદ ઋતુમાં પ્રભુ વનમાં પ્રવેશ કરે છે.
અને વેણુનો નાદ કરે. અહીંયા વેણુ ગીતની કથા છે. ભાગવતજીમાં 5 ગીત એ વિશેષ રીતે પ્રયોજાયા છે. એમાંનું પહેલું વેલું છે આ વેણુ ગીત. બીજું એ યુગલ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત અને મહિષી ગીત. આ 5 ગીત વૈષ્ણવો રોજ એના પાઠ કરે પ્રભુ સન્મુખ. પ્રભુ બહુ રાજી થાય. વેણુ ગીતની મહાત્મા કથા કહે છે, અક્ષરવતામ ફલમિદમ ન પરમ વિદામ આ કર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા ધન્યાસ્મ મૂઢમતયો એતામ હરિણ્યામ આ કર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. મહાત્મા સુંદર વેણુ ગીતની કથા કહે. પ્રભુ સુંદર વૃંદાવનમાં પધાર્યા. પ્રભુએ વેણુ નાદ કર્યો. વેણુ નાદ 3 પ્રકારે પ્રભુએ કર્યો છે. અત્યારે સમયનો થોડો અભાવ છે, આવતીકાલે વાત કરશું. 3 પ્રકારનો વેણુ નાદ છે. એમાં પ્રથમ તો પ્રભુ અસ્પષ્ટ નાદ કરે છે, જેને રવ નાદ કહેવામાં આવે. પછી સ્પષ્ટ નાદ. આવા 3 પ્રકારના નાદ છે વેણુના. પ્રભુએ એવો વેણુ નાદ કર્યો. એ અધર સુધાનું દાન છે ભાઈ. આ અદ્ભુત લીલા છે પ્રભુની. આ કોઈ ઓલી વાંસળીનો નાદની વાત નથી હો. અહીંયા આ વેણુ નાદ છે. એટલે મહાત્માઓ ગાય છે, એ મીઠા 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 નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. મીઠા 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 નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ પ્રભુની અદ્ભુત લીલાનું આવી આવીને મારે કાને અથડાય. નંદનો કિશોર પેલો માધણનો તોર ગેલો. નંદનો કિશોર પેલો માધણનો તોર ગેલો. ગાયોને ચારવા વનમાં જા, ગાયોને ચારવા વનમાં જા. મીઠા મીઠા નાદ
છે પ્રભુનો, આ અધર સુધાનું દાન છે પ્રભુનું. આ કોઈ સામાન્ય વાંસળીની કથા નથી સાહેબ, આ પ્રભુનું અધર સુધાનું દાન છે, જેના દ્વારા પ્રભુએ બધાને વિમોહિત કર્યા. આજ વ્રજ ભક્તો પ્રભુના પ્રેમમાં ઘેલા બની ગયા. પ્રભુ વગર એક ક્ષણ કોઈને ગમતું નથી. અને મહાત્મા સુખદેવજી મહારાજ કથા કહે, પ્રભુ ચિરહરણ લીલા કરે છે. માગસર મહિનામાં આ વ્રજની અંદર કરાતું વ્રત એક કાત્યાયની દેવીનું વ્રત છે. બધા નાના નાના ગોપીજનો ભેગા મળી અને કાત્યાયની દેવીનું વ્રત કરે છે. જે વ્રત આપણે અહીંયા અષાઢ મહિનામાં આવે છે. અષાઢ મહિનામાં ગોરબાઈ માની પૂજા કરે ને, પેલા મોળાકતના વ્રત કરે નાની નાની દીકરીઓ. આ 5 વર્ષ 7 વર્ષની દીકરીઓના વ્રત છે હો. એને કોઈ વ્રત સાથે લેવા દેવા ન હોય, પણ એ ધર્મના માર્ગને સમજે ને એટલા માટે આપણા ઋષિઓએ આ પરંપરા શરૂ કરી. પણ વ્રજની અંદર તો આ વ્રત માગસર મહિનામાં આવે, હેમંત ઋતુમાં. હેમંતે પ્રથમે માસે નંદ ગોપ કુમારિકા કાત્યાયની મહાભાગા મહાયોગિન્યધીશ્વરી. કાત્યાયની દેવીનું વ્રત કરે, પણ વ્રતમાં એક ભૂલ કરતા હતા. શું કામ વ્રત કરતા હતા? કૃષ્ણ જેવા પતિ મળે ને એટલે વ્રત કરતા હતા. આ ગોપીજનો છે ભાઈ, વ્રતમાં એક ભૂલ કરતા હતા. વસ્ત્રવિહીન પરિસ્થિતિમાં યમુનાજીમાં સ્નાન કરતા હતા. પ્રભુ એના વસ્ત્ર લેવા નથી ગયા હો. આ કોઈ ભૌતિક વસ્ત્રની વાત અહીંયા નથી. આ લીલાથી જ ઘણાને એમાં અચરજ લાગે છે, ઘણાને શંકાઓ પડે છે અને જેવી તેવી વાતો પણ કરે છે. વૈષ્ણવો તો ક્યારેય આવી વાત ન કરે, પણ અન્ય જે વિધર્મીઓ છે ને, જેને આપણા ધર્મ સાથે કંઈ લેવા દેવા નથી, એ ખોટે ખોટી ભગવાનની આવી વાતો કરે ને મસ્કરી ઉડાવે છે. યાદ રાખજો, અહીંયા કોઈ ભૌતિક વસ્ત્રની વાત નથી સાહેબ. મારો પ્રભુ દ્રૌપદીના 999 જે ચીર પૂરતો હોય એ કોઈના વસ્ત્ર ક્યારે લેવા ન જાય સાહેબ. અને પ્રભુની ઉંમર તો જુઓ એ વખતે માત્ર 5 વર્ષના છે પ્રભુ, અને ગોપીજનો કોઈ 6 વર્ષના, કોઈ 7 વર્ષના. આમાં કોઈ કામનાઓ હોય ભાઈ? 5 વર્ષના બાળકો આજે પણ ભેગા રમે છે, તો આમાં પ્રભુમાં શંકા શું કામ કરો? પ્રભુમાં જો કોઈને શંકા આવે ને, એ નક્કી નરકના અધિકારી થાય છે સાહેબ. અને ઘરમાં એવા ચિત્ર ક્યારેય ન રાખતા. ઘણાના ઘરમાં મેં આવા ચિત્રો જોયા છે. વૈષ્ણવના ઘરમાં તો ના હોય, પણ અન્ય ધર્મના જે ઉપાસકો હોય એના ઘરમાં મેં એવા ચિત્રો જોયા છે, જેમાં 20-20 વર્ષના ગોપીઓ હોય અને પ્રભુ 22 વર્ષના લાગતા હોય, અને એ પાછા એના વસ્ત્ર લેતા હોય. એવા જુગુપ્સિતા પ્રેરક જો ચિત્રો કોઈના ઘરમાં હોય તો કાઢી નાખી. આ ચિત્રો જ આપણને શંકા જગાવે છે. એમાં એ ચિત્રકારની ભૂલ છે, શાસ્ત્રની ક્યાંય ભૂલ નથી સાહેબ. એ વખતે પ્રભુ 5 વર્ષના, ગોપીજનો કોઈ 6 વર્ષના, કોઈ 7 વર્ષના. અને એ પણ પ્રભુ ભૌતિક વસ્ત્રો લેવા માટે નથી પધાર્યા. એની અંદર વાસના રૂપી જે વસ્ત્રો હતા ને, કારણ કે પ્રભુને હવે રાસમાં આમંત્રણ આપવું હતું. રહી સહી ગોપીજનોની વાસનાઓમાંથી પ્રભુ એને વિમુક્ત કરે છે. ગોપીજનોને ઉપદેશ આપ્યો અને પ્રભુ પધારી ગયા. કાત્યાયની ગોપીજનો એ વ્રતનું હવે ફલ, એ પ્રકરણ, ફલ પ્રકરણ એટલે રાસ છે. 3 પ્રકરણો છે આમાં. એમાંનું ફલ પ્રકરણ એટલે રાસ પ્રકરણ છે. રાસ તો આવતીકાલે એનું વર્ણન કરશું, કારણ કે રાસ સમજાવો એટલે 20 મિનિટ જોઈએ. પેલા રાસ રસો વેય સહ, પણ અહીંયા તો ગિરિરાજજી પ્રભુને પ્રગટ કરવાના છે, એટલે ગોપીજનોની કાત્યાયની વ્રત કરી અને બ્રાહ્મણની સ્ત્રીઓ ઉપર પ્રભુએ કૃપા કરી એ કથા કહી. અને મહાત્મા સુખદેવજી મહારાજ હવે વર્ણન કરે છે. એક વખતે સાંજના સમયે નંદ બાવા કંઈક ચર્ચા વિચારણા કરતા હતા ગામના લોકોની સાથે.
પ્રભુ ત્યાં પધાર્યા, બાજુમાં બેસી ગયા, કંઈક યજ્ઞની તૈયારી થતી હોય ને એવી વાતો સાંભળી. પ્રભુ કહે, નંદ બાવા, આ કોના યજ્ઞની વાત ચાલે છે? નંદ બાવા કહે, લાલા, દર વર્ષે આપણા ગામની અંદર યજ્ઞ થાય છે. કયો યજ્ઞ? અરે ઇન્દ્ર મહારાજનો યજ્ઞ. બાબા, ઇન્દ્રનો યજ્ઞ કરવો પડે? અરે હા, કરવો પડે લાલા. ગામના બધા વડીલો હતા. કહે, લાલા, ઇન્દ્રનો યજ્ઞ ન કરીએ ને તો ઇન્દ્ર મહારાજ ક્રોધે ભરાય. લાલો હસતો હસતો કહે, ઇન્દ્ર ક્રોધે ભરાય તો શું થાય? અરે લાલા, તો વરસાદ ન થાય. વરસાદ ન થાય? બોલે નહીં. આવું તમને કોણે સમજાવ્યું? અરે લાલા, દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ જ છીએ, અને ઇન્દ્રનો જો યજ્ઞ ન થાય તો વરસાદ ન થાય. હસતા હસતા લાલો કહે, તમને કોણે આવું સમજાવ્યું? જો બાબા, પેલા વેલા તમને સમજાવી દઉં, વરસાદ વરસાવવા વાળો ઇન્દ્ર નથી. નંદ બાબા કહે, તો? લાલો કહે, ઇન્દ્ર છે ને ઈ વાલ ખોલવા વાળો છે. કોણ છે? પાણીની લાઈનના વાલ હોય ને, વાલ ખોલવા વાળો ઇન્દ્ર છે. વરસાદ આપવા વાળા તો મારા પ્રભુ છે. લાલો ને કહે, નંદ બાબા, અરે એ કયા પ્રભુ? અરે ગિરિરાજ બાવા, ગોવર્ધન નાથ એ પ્રભુ છે, અને એની આપણે પૂજા કરવી જોઈએ. બાબા, આપણે ઇન્દ્રનો યજ્ઞ નથી કરવો. લાલા, ઇન્દ્ર ક્રોધે ભરાશે તો? લાલો કહે, હું બેઠો છું ને, તમે કોઈ ચિંતા ન કરો, તમને કઈ નહીં થવા દઉં, તમે મારા ઉપર ભરોસો રાખો. ઘણા બધા રાક્ષસોને માર્યા હતા ને, એટલે હવે લાલા ઉપર ભરોસો છે બધાને કે લાલો નક્કી કંઈક કરીને બતાવશે. પણ જો લાલા, અમને તો ઇન્દ્ર યજ્ઞ કરતા આવડે, અમને ગોવર્ધન ગિરિરાજજીની પૂજા કરતા નથી આવડતું. અરે પણ હું છું ને, તમે ચિંતા ન કરો. 7 વર્ષ કો સાવરો બોલત હૈ તતુરાલ, इंद्र पूजा मत कीजिए, पूजिए गोवर्धन नाथ. 7 વર્ષ કો સાવરો બોલત હે તતુરાલ. કાલી ગેલી ભાષામાં પ્રભુ કહે, તમે ગિરિરાજજીની પૂજા કરો. ગોવર્ધન નાથ પ્રભુ આપણા પ્રભુ છે. એની તળેટીમાં આપણી ગાયો ચરવા જાય. એમાં યમુનાજી પણ ત્યાં બિરાજે. બાબા, આપણે ગિરિરાજજીની જ પૂજા કરવી જોઈએ. પણ લાલા, તું આગળ ચાલ. બરાબર કારતક સુદ એકમનો દિવસ આવ્યો, અન્નકૂટનો દિવસ. આ વખતે વ્રજમંડળના બધા ભગવદીઓને, વ્રજ ભક્તોને સાથે લઈ નંદ બાવા, યશોદાજી સહિત બધા ગિરિરાજજીની તળેટીમાં પધાર્યા. બધાને આદેશ કર્યો હતો, આજ્ઞા કરી હતી પ્રભુએ, બધા સખડી ભોગ પધરાવતા આવજો. કારણ કે ગિરિરાજ બાવાને સખડી ભોગ અત્યંત પ્રિય છે. સખડી એટલે આપ બધા જાણો છો, ભાત. સખડી ભોગ અત્યંત પ્રિય છે. અને એ વખતે ગિરિરાજ બાવા આટલા નહોતા હો ભાઈ. મહાપુરુષો આચાર્યો એ જણાવે છે કે ગિરિરાજ બાવા એટલા મોટા હતા કે એનો પડછાયો મથુરા ઉપર પડતો હતો. હવે આજે જતીપુરાથી મથુરા કેટલું થાય? કમસે કમ 20, 22, 25 કિલોમીટર છે. આટલા મોટા હતા ગિરિરાજ બાવા. દર વર્ષે થોડા ઘટે છે, એ પ્રમાણે 5,500 વર્ષથી ઘટે છે. એટલે ગિરિરાજ બાવાનું સ્વરૂપ આજે છોટું થઈ ગયું છે. એ વખતે ગિરિરાજ બાવા કેટલા મોટા હશે, અને એટલો મોટો ડગ એ સખડી ભોગનો એ વખતે કર્યો છે. 56 ભોગ પણ ધરાવ્યા. ગિરિરાજ બાવાની પૂજા કરવામાં આવી. આવો બધા અહીંયા આવો. લાલા કનૈયાની સાથે બધા પધાર્યા. ગિરિરાજ બાવાને સ્નાન કરાવવું હતું, મુખારવિંદ પાસે પધાર્યા. સ્નાન કરાવવું હતું. પ્રભુ એ વખતે માનસી ગંગા પ્રગટ કરી. માનસીનું જલ લઈ અને પ્રભુને સ્નાન કરાવ્યું. પંચામૃત સ્નાન કરાવ્યું. લાલ ધોતી ઉપરના પ્રભુને ધરાવ્યા. પ્રથમ તિલક, માલાજી ધરાવ્યા, પુષ્પો ધરાવ્યા, 56 ભોગ અને સખડી. આરતી પૂજા થઈ. અને એ જ વખતે
બાબાને કહે, બાબા તમે આટલા વર્ષથી ઇન્દ્રનો યજ્ઞ કરો છો, ઇન્દ્ર કોઈ દિવસ આવ્યો આહુતિ લેવા? બોલે ક્યારેય આવ્યો નથી. તમે જોવો એમ મારા પ્રભુ આ બધા 56 ભોગ આરોગ છે, તમારો સખડી ભોગ આરોગ છે. લાલા પ્રભુ પધારશે? અરે હા ગોવર્ધન નાથ પ્રભુ પધારશે. પ્રભુ એક સ્વરૂપ ત્યાં રાખ્યું, એક સ્વરૂપ ગિરિરાજીમાં પધરાવી ધીરે 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 ગોવર્ધન નાથ પ્રભુ પ્રગટ થયા. બોલીએ ગિરિરાજ ધરન કી, શ્રી ગોવર્ધન નાથ કી. પ્રભુ પ્રગટ થયા અને પ્રભુ માંડ્યા બધા ભોગ આરોગવા. લાલો કહે, જુઓ બાબા જુઓ, વ્રજ ભક્તો મારા પ્રભુ પ્રગટ થયા. બધા જોવે એમ પ્રભુ બધી સામગ્રી આરોગે અને પાછા બોલતા જાય, અન્ય ઓર હજી આપો, હજી આપો. ઘણા મહાત્માઓ તો કહે છે એ વખતે ભોલેનાથ પણ પધાર્યા હતા અને એક બે ભાંગની ગોળીઓ પણ સાથે ખવડાવી હતી. એટલે ગોવર્ધન પ્રભુને એટલી બધી ભૂખ લાગી, ભાંગથી ભૂખ બહુ લાગે. બધો સખડી ભોગ પ્રભુ ચટ કરી ગયા અને હજી કહે છે અન્ય ઓર. બધી સામગ્રી ક્યાં પધરાવી હતી? અન્ય ઓર એટલે આન્યોરમાં, એટલે એ સ્થાનનું નામ આજે પણ આન્યોર છે. ગિરિરાજની પરિક્રમા કરવા જાય ને ત્યાં બધા આ ગામ આવે રસ્તામાં, પંચકોશીમાં સપ્તકોશીમાં આવે. મોટી પરિક્રમામાં પાછા એ સ્થાન નહીં આવે. સુરભી કુંડ, રાધા કુંડ, આ બધા સ્થાનો આવે. તુલસી ક્યારા એ સામેના વિભાગમાં આવે. સુંદર પરિક્રમા છે. ગિરિરાજની બધા હવે વંદના કરે, બધા જોવે એમ પ્રભુ બધાના ભોગ આરોગે. અને એ જ વખતે ઇન્દ્ર મહારાજને ભયંકર ક્રોધ આવ્યો કે વ્રજવાસીઓએ અમારો યજ્ઞ બંધ કરાયો. ઇન્દ્રનો ક્રોધ, બધા મેઘને આજ્ઞા કરી જાઓ વૃંદાવનમાં જઈને એટલા વર્ષો આખા વ્રજને તાણી જાઓ. ભયંકર કોપ થયો ઇન્દ્રનો. બારે મેઘ આજે ખાંગા થયા. ભયંકર સુપડા ધારે વરસાદ પડે, વાવાઝોડું શરૂ થયું, ભયંકર વીજળીના કડાકાઓ. અને વ્રજવાસીઓ કહે, લાલા અમે કહ્યું હતું ને તને ઇન્દ્ર ક્રોધ કરશે. લાલો કહે, ચિંતા ન કરો, ઇન્દ્રને ક્રોધ કરવો એટલો કરવા દો, તમે ચિંતા ન કરો. આવો તમે બધા મને મદદ કરો. આપણે ગિરિરાજ બાવાને ઊંચકી અને એની નીચે સ્થાન લેવાનું છે. બધા કહે, લાલા આને ઊંચકવાના? અરે હા ઊંચકાશે. અરે તમે મને સહકાર આપો ને, સહકાર હોય તો બધું કામ થઈ જાય. તમે આવો, બધા મને મદદ કરો. બધાએ જ્યાં હાથ લગાવ્યો પ્રભુએ પોતાની ટચલી આંગળીનો સ્પર્શ કર્યો અને ગિરિરાજ બાવા ઊંચકાયા. નીચે ઊંડો ખાડો થયો, બધા એમાં આવી ગયા. ગાયો, વાછડાઓ, વ્રજ ભક્તો, ગોપીજનો અને પ્રભુ નંદ બાવા સહિત બધા ગિરિરાજજીની નીચે શરણ લીધું. ટચલી આંગળીથી પ્રભુ ગિરિરાજજીને ધારણ કરે. 1 2 3 4 7 દિવસ થયા. એ વખતે પ્રભુ ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું છે. 1 2 હસ્તથી પ્રભુ વેણુનો નાદ કરે, 1 હસ્તથી પ્રભુ ગિરિરાજને ધારણ કરે અને 1 હસ્ત પોતાના શ્રી અંગ ઉપર પધરાવ્યો. આ વખતે ગોવર્ધન નાથ પ્રભુ પ્રગટ થયા અને ગિરિરાજજીને 7 દિવસ સુધી ધારણ કર્યા. ત્રીજા દિવસે, ચોથા દિવસે વ્રજ ભક્તો કહે, લાલા તું હવે થાકી ગયો હશે. બધા ભોળા હતા ને ભાઈ વ્રજ ભક્તો. લાલા અમે તને મદદ કરીએ? તારો હાથ રહી ગયો હોય ને લાલા, એક કામ કર, અમે બધા લાકડીના ટેકા ભરાવી. લાલાને થયું જરાક પારખી તો લઉં બધાને કેવા ટેકા ભરાવે છે. હા તો મિત્રો એક કામ કરો, તમે બધા ટેકા ભરાવો, હું મારો હાથ લઈ લઉં. બધા કે લાલા લઈ લે. અમે બધા લાકડીઓ ભરાવી છે. બધાએ લાકડીઓ રાખી અને લાલાને કહે, લાલા હવે લઈ લે. લાલો કે જો હવે લઈ લઉં છું, બરાબર હાચવજો. અને પ્રભુએ એક દોરાવા જ્યાં પોતાના શ્રી હસ્તને આગો ખસેડ્યો ને ગિરિરાજ બાવા માંડ્યા આમથી આમ ડોલવા. અને બધા કહે, લાલા નહીં, તું તારો હાથ રાખી દે ભાઈ, આ અમારાથી નહીં સચવાય.
આ છે ગિરિરાજજી, આ છે પ્રભુનો પ્રતાપ. 7 દિવસ સુધી પ્રભુએ વેણુનાદ એટલા માટે કર્યો કે બધાને ભાન ભૂલાવી દીધા. ન ક્ષુધા લાગે, ન ત્રસા લાગે, ન ભય લાગે. પોતાના વેણુના નાદમાં બધાને તન્મય બનાવી દીધા. 7 દિવસ કેમ ગયા કોઈને ખબર ન પડી. ઇન્દ્ર મહારાજ હાયરા થાયકા, અંતે પ્રભુના ચરણમાં પધાર્યા. નમો નમસ્તે તડિતંબરાય આવીને પ્રભુની વિનંતી કરે, પ્રભુ માને ક્ષમા કરો, ક્ષમા કરો. બધો વરસાદ થંભી ગયો, વાજડી બધું શાંત થયું અને પ્રભુએ ગિરિરાજ બાવાને પુનઃ પોતાના સ્થાને પધરાવ્યા. જય જયકાર થયો. ઇન્દ્ર મહારાજ આવી સ્તુતિ કરે, કહે પ્રભુ મેં આપની લીલામાં વિક્ષેપ કર્યો. બોલે નહીં ઇન્દ્ર, મારી આજ્ઞાથી તમને સંદેહ થયો હતો. આટલા દિવસ સુધી મારા વ્રજ ભક્તો, મારા મિત્રો મારી સાથે ક્યારે રહે? એ મારો આનંદ લૂંટવા માટે મેં આ તને ક્ષોભ ઉભો કર્યો હતો. ઇન્દ્ર મહારાજ સ્તુતિ કરીને ગયા. હાથમાં દૂધની પાત્રો લઈ અને પ્રભુ આગળ ચાલે. ગિરિરાજજીની હવે પરિક્રમા કરે, ગિરિરાજજીની પરિક્રમા કરે. આવો આપણે પણ સ્વયં તો નહીં પણ માનસી રીતે પ્રભુની પરિક્રમા કરીએ. પ્રભુનું નામ કીર્તન કરીને આજની કથાને અહીંયા વિરામ આપીએ. આવતીકાલે સવારે રાસની કથા, દિવ્ય કથા છે આવતીકાલની પણ. બપોર સુધીમાં આપણે કંસ વધ કરવો છે અને બપોર પછી પ્રભુના વિવાહ પ્રસ્તાવનું એ જે કંઈ આયોજન હશે મનોરથી પરિવાર તરફથી પ્રત્યક્ષ વિવાહ કરવાના હશે તો એમ મને બહુ ખબર નથી કે કથામાં જ એનું વર્ણન કરવાનું છે. જે રીતે આયોજન હશે એ રીતે આગળ વધશું. આજે તો આપ શ્રી બાદોરાઈ બાવા પણ પધારવાના છે રાત્રે, અને આવતીકાલે એમના પણ ચરણ સ્પર્શનો, બ્રહ્મ સંબંધનો આ બધો ક્રમ છે. પલના મહોત્સવનો ક્રમ છે. આપ શ્રીના વચનામૃતનો પણ આપણને લાવો મળશે. એ બધું કાર્ય આવતીકાલે છે. એટલે આવતીકાલનો દિવસ આપણા માટે અતિ દિવ્ય અને મહત્વનો છે. જેમના પાછળ આ માલા પહેરામણી કરવાના છે એના નામ મને આપવામાં આવ્યા છે. શાંતિથી સાંભળજો. બાલુભાઈ આંબાભાઈ હિરપરા, મોહનભાઈ ગોવિંદભાઈ હિરપરા, વલ્લભબાપા હિરપરા, ભાણાભાઈ અકબરી, પુરુષોત્તમભાઈ હિરપરા, ઉજીમાં હિરપરા, દિવાળીમાં, શાંતામાં, મુક્તામાં, લાભુબેન હિરપરા, કંચનબેન દેસાઈ, કંચનબેન હિરપરા અને વજીબેન કોરાટ અને સંતોકમાં હિરપરા. આટલા વ્યક્તિઓની પાછળ એમના જય શ્રી કૃષ્ણ અને એમના એ માલા પેરામણીનો કાર્યક્રમ છે. જેની પાછળ આ કાર્યો થઈ ગયા છે એમના આશીર્વાદ આપણને મળશે. એવા શ્રી જીવરાજ બાપા, ધરમસિંહ બાપા, પોપટ બાપા, મનસુખભાઈ, જીવતીબેન, વનાઈમાં, સૌજીભાઈ, ચોથીમાં અને લાભુબેન, આટલા અંતરિક્ષમાંથી એ ભગવદીઓ આપણને આશીર્વાદ આપશે. અને આટલા લોકોની પાછળ માલા પેરામણીનો એક ક્રમ છે. એટલે એ આવતીકાલે બધો ક્રમ સચવાશે. આપ શ્રી પણ પધારશે અને કાલનો દિવસ આપણા માટે અતિ દિવ્ય અને આનંદનો છે. કારણ કે આપણા ગુરુદેવ પધારવાના છે. માધવરાય બાવા પધારશે. આપણા ઉપર કૃપા વિચારીને ઘણી વખત તો બાવા અશક્ત હોય, બીમાર હોય, છતાંય વૈષ્ણવોની વિનંતીને માન આપીને બાવા આપણા માટે પધારે છે. એટલે બધા અવશ્ય હાજરી આપજો અને ચરણ સ્પર્શ આદિનો વચનામૃતનો આપણને બધાને લાવો મળશે. 2 મિનિટ ભગવત સ્મરણ કરીએ. માનસિક રીતે ગિરિરાજજીની પરિક્રમા કરીએ. ગોવર્ધન ધરની